નમસ્કાર દર્શક મિત્રો, સોનલની સફરેમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. દર્શક મિત્રો, આજે આપણે વડોદરાના સયાજી બાગમાં યોજાયેલ બાળ મેળાને નિહાળીશું. દર્શક મિત્રો, આપ જે નિહાળી રહ્યા છો તે છે સયાજી બાગનો ગેટ નંબર 1 કે જ્યાંથી હવે આપણે અંદરની તરફ પ્રવેશ કરીશું. અને આ ચાર્ટની અંદર આપ બાળ મેળાનું આખું જ વિવરણ જોઈ શકો છો. મિત્રો, દર્શક મિત્રો, વડોદરાના મહારાજા સર સયાજીરાવ ગાયકવાડના નામ પરથી આ ગાર્ડનનું નામ સયાજી બાગ પડ્યું અને તેને કમાટી બાગ તરીકે પણ ઓળખવામાં આવે છે. મિત્રો, આ છે ટ્રાફિક પોલીસ. હવે આપણે બાળ મેળાને નિહાળીશું. વડોદરાની સી ટીમ છે. દરેકમાં કંઈ ને કંઈ શીખવા મળશે. મિત્રો, એવું જ છે તો બાળકોને લઈને જરૂરથી પધારજો. બહુ સારું છે, માહિતી પણ ખૂબ સરસ આપે છે. આ ફાયર એકેડેમી વડોદરા છે. ખૂબ સરસ બાળકોને જ્ઞાન આપે છે. મિત્રો, આ જે ફાયર સેફ્ટીના સાધનો છે તે પણ દર્શાવવામાં આવેલ છે. કેવી રીતે આગ લાગે તો તેને બુઝાવી એના વિશેની દરેક પ્રકારની માહિતી આપવામાં આવે છે. ડૉક્ટર્સ છે કે જે બાળકોને શીખવાડી રહ્યા છે કે બ્રશ કેવી રીતે કરવું, દાંતની સફાઈ કેવી રીતે કરવી, તેના વિશેની સંપૂર્ણ જાણકારી આપી રહ્યા છે. ખૂબ જ સરસ રીતે નાના બાળકોને પણ ખ્યાલ આવી જાય. મિત્રો, એ રીતના એમની જે સમજાવવાની પદ્ધતિ છે ખૂબ જ સરસ છે. આરોગ્ય વિભાગ છે મિત્રો, કે જ્યાં આગળ આરોગ્યને લગતી માહિતી આપવામાં આવે છે. આપ જોઈ શકો છો કે ઘણા બધા સ્ટોલ છે કે જેની અંદર ઘણી બધી પ્રકારની ખૂબ જ સરસ માહિતી આપવામાં આવી રહી છે. મિત્રો, અહીંયા આગળ તમે જોઈ શકો છો કે બાળ મેળાનો હવે બીજો વિભાગ સ્ટાર્ટ થયો છે. તો હવે આપણે આગળની તરફ વધીશું. મિત્રો, આપ જે નિહાળી રહ્યા છો તે સ્કૂલ દ્વારા એટલે કે વિદ્યાર્થીઓ દ્વારા બનાવેલ ચારધામ યાત્રાના હુબેહુ પ્રતિબિંબ છે કે જે આપ નિહાળી રહ્યા છો. ખૂબ જ સરસ રીતે વિદ્યાર્થીઓ સમજાવી રહ્યા છે કે ચારધામ યાત્રાની કેવી રીતે શરૂઆત કરવાની અને ક્યાં આગળ પૂર્ણ કરવાની, અને તેનું મહત્ત્વ પણ સમજાવી રહ્યા છે. મિત્રો, ખૂબ જ સરસ રીતે બધું જ માહિતી આપી રહ્યા છે. પછી આપણને સમુદ્ર મંથન વિશેની માહિતી મળે છે. અહીંયા આગળ સમુદ્ર મંથન વખતે કેટલા રત્ન નીકળ્યા હતા તે પણ દર્શાવવામાં આવેલ છે. મિત્રો, ખૂબ જ સરસ રીતે મહેનત કરેલ છે. બાળકોએ ખૂબ સરસ સમજાવી રહ્યા છે. મિત્રો, તમારા બાળકને જરૂરથી લાવજો. ખૂબ જ સરસ છે. મિત્રો, અને મિત્રો, આ મેળો 24, 25 અને 26 જાન્યુઆરી 2025 એટલે કે 3 દિવસ યોજાવાનો છે. અહીં આપણને લુપ્ત થતા જીવો વિશેની માહિતી મળી રહી છે. મિત્રો, સરગવાનું સેવન કરવાથી કેટલો ફાયદો થાય તેના વિશેની જાણકારી આપી રહી છે વિદ્યાર્થીની. મિત્રો, મિત્રો, અહીં આપ જે નિહાળી રહ્યા છો તે ભગવાન વિષ્ણુના દશાવતાર વિશેની માહિતી છે. ખૂબ સરસ દેખાઈ રહ્યું છે. મિત્રો, મિત્રો, અહીં આપણને પૈસા વિશેની માહિતી મળી રહી છે કે સૌથી પહેલાં પૈસા કયા સ્વરૂપે ઉપયોગ થતો હતો અને અત્યાર સુધીના જેટલા પણ પૈસા છે
તે દરેકની માહિતી આપવામાં આવી રહી છે મિત્રો. મિત્રો, અહીં આપણને આદિવાસી લોકજીવન અને તેમની સંસ્કૃતિ વિશેની માહિતી મળી રહી છે. મિત્રો, અહીં આપણને CNG અને LPG ગેસ લીકેજથી જે અકસ્માતો થાય છે તેને કેવી રીતે રોકી શકાય તેના વિશેની માહિતી આપવામાં આવી રહી છે. મિત્રો, આ છે ગુજરાતનું શક્તિપીઠ પાવાગઢ કે જેના એકદમ આબેહૂબ જ પ્રતિકૃતિ બનાવી છે. ખૂબ જ સરસ દેખાઈ રહ્યું છે મિત્રો. જે પાવાગઢનું હમણાં જ નવનિર્માણ પામેલ મંદિર છે તેના જેવું જ આબેહૂબ બનાવેલ છે મિત્રો. મિત્રો, આ જંગલ સફારી છે કે જેનું પણ ખૂબ જ સરસ રીતે પ્રદર્શન કરવામાં આવેલ છે. મિત્રો, અહીં સાંસ્કૃતિક વિભાગ પણ છે કે જ્યાં આગળ વિવિધ પ્રકારની જે શાળા છે તેના જે બાળકો છે તેમને સાંસ્કૃતિક પ્રોગ્રામની અંદર ભાગ લીધો હોય એટલે અહીંયા આગળ ખૂબ જ સરસ રીતે બધું પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે મિત્રો. મિત્રો, અહીં તમને ઘણા બધા સ્ટુડન્ટ એ વાંદરાના વેશમાં પણ જોવા મળશે કે જેનાથી બાળકો ખૂબ જ ખુશ થઈ જાય છે જોઈને. મિત્રો, આ બાળ મેળામાં આપણને આનંદ બજાર પણ જોવા મળે છે કે જેમાં વિવિધ પ્રકારની ખાણીપીણીની સ્ટોલ છે કે જે વિવિધ સ્કૂલો દ્વારા જ લગાવવામાં આવેલ છે. તો મિત્રો, તમે કોઈ પણ વસ્તુ ખરીદીને ખાઈ શકો છો. મિત્રો, હાથી અને ડાયનોસોરનું સ્ટેચ્યુ પણ મૂકવામાં આવેલું છે સયાજી બાગમાં. તે ઉપરાંત બાળકોને રમવા માટેના સાધનો પણ ખૂબ સરસ છે. અને મિત્રો, જોય ટ્રેન પણ હાલમાં ચાલુ છે તેથી બાળકોને ખૂબ જ આનંદ થશે. દર્શક મિત્રો, જોય ટ્રેનની અંદર માત્ર બાળકો જ નહીં પરંતુ મોટા પણ બધા જ બેસી શકે છે.
તે ઉપરાંત પણ ઘણા બધા સાધનો છે રમતગમતના મિત્રો બાળકો માટેના. દર્શક મિત્રો, જોય ટ્રેનની અંદર બેસીને તમે આખા જ કમાટી બાગનો એક ચક્કર લગાવી શકો છો, જેથી કરીને જો કોઈ વ્યક્તિને ચાલવાની મુશ્કેલી થાય તો જોય ટ્રેનની અંદર એક જ ફેરાની અંદર આખી જ કમાટી બાગને નિહાળી શકે છે. ખૂબ જ સરસ દ્રશ્ય દેખાઈ રહ્યું છે મિત્રો. દર્શક મિત્રો, જો વિડીયો ગમ્યો હોય તો તેને લાઈક અને શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.